टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉત્તર ગુજરાતમાં આતંકી ગતિવિધિઓને પગલે એટીએસની રડારમાં આવી ચૂકી છે તેવા સમયે જ મૂળ બનાસકાંઠામાં પણ ભાવનગરમાં રહેતા એક મૌલાનાની પોલીસે ધરપકડ કરી છે। ઝડપાયેલો મૌલાના ગેરકાયદે મદ્રેસા ચલાવીને મુસ્લિમ બાળકોના મગજમાં હિન્દુઓ વિરુદ્ધ ઝેર ભરી રહ્યો હતો। તે જેહાદના પાઠ ભણાવી રહ્યો હતો, પરંતુ હવે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે। ભાવનગરથી ઝડપાયેલા આ મૌલાનાનું નામ સફીક અબ્બાસ મહેડિયા છે। તે મૂળ બનાસકાંઠાનો વતની છે, પરંતુ ભરૂચના જંબુસરમાં અભ્યાસ કરીને તે ભાવનગરના સિત્સર પહોંચ્યો હતો। તેની પાસેથી ઉર્દુમાં લખેલા કેટલાક કાગળ મળી આવ્યા છે, જેમાં તે પોતાના ધર્મના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો હતો। આ ચેટમાં તે અમે તમને દર્શાવીશું, પરંતુ પોલીસ તપાસમાં જે ખુલાસા થયા છે તે પહેલાં જાણી લઈએ। મૌલાના સફીકે વર્ષ 2024માં ભાવનગરના સિદ્ધસરમાં મદ્રેસા શરૂ કરી હતી, જેમાં તે મીર કમ્યુનિટીના બાળકોને જેહાદી પ્રવૃત્તિ માટે તૈયાર કરતો હતો। 15,000 રૂપિયાના પગાર માટે બનાસકાંઠાથી છેક ભાવનગર સુધી પહોંચ્યો હતો। સફીકને અન્ય બે મૌલાના યુસુફ અને અનસ પાસેથી ફંડ મળતું હતું। પોલીસે તેની ભાવનગરના સિત્સરથી ધરપકડ કરી। તેની પાસેથી ઉર્દુ પુસ્તકો અને ઉર્દુ સાહિત્ય મળી આવ્યું છે, જેને લઈ પોલીસ તપાસ ચલાવી રહી છે। આ પુસ્તકોમાં શું લખાણ લખેલું છે તેની પણ તપાસ ચાલી રહી છે। મૌલાના ભાવનગરના 25 વારિયાના રૂમ નંબર 110, 111 અને 112માં અનઅધિકૃત મદ્રેસા ચલાવતો હતો। તેના ઘરેથી હાથેથી લખેલું ઉર્દુ અને અરેબિક ભાષામાં લખેલું શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું છે। કેટલાક સાહિત્યમાં તેણે અન્ય ધર્મ એટલે કે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે ખરાબ વાતો લખેલી છે। એટલું જ નહીં, તેના ઘરેથી રાષ્ટ્રવિરોધી સાહિત્ય પણ મળી આવ્યું છે। વર્ષ 2023-24માં તેણે ભરૂચથી મૌલાનાનું શિક્ષણ લીધું। ત્યારબાદ ઓક્ટોબર 2024થી તે ભાવનગર પહોંચીને ગેરકાયદે મદ્રેસા ચલાવતો હતો। और लड़ती के दौरान हमको बहुत सारे ऐसे लिटरेचर मिले जिसमें खासकर से दूसरे धर्मों के देवी देवताओं के लिए जो है अच्छे शब्द नहीं लिखे थे। और फिर और ज़्यादा लिटरेचर को पढ़ा गया तो वो उर्दू या अरेबिक हमको लगता था। उसको ध्यान में लेके हमने उनको डिटेन किया पूछपरछ के लिए, और जितना भी वहाँ पे हमको लिटरेचर मिला था और जो खासकर से जो हाथ से लिखा लिटरेचर था, उस सारे लिटरेचर को कब्जा लेके हम जो है अपने पास लेके आए। उसके बाद पूछपरछ करने के बाद आज की स्थिति ये है कि सफीक अब्बास भाई मरेडिया जो है वो लगभग अक्टूबर 2024 में यहाँ पर आए थे। 25 बारिया में आए थे, जो मतलब एक विशेष समुदाय के जो लोग हैं उनको शिक्षा देते थे, पढ़ाते थे, और यहाँ पे एक अनअधिकृत अनऑथराइज्ड मदरसा चलाते थे। મૌલાનાના ઈરાદા કેટલા ખતરનાક હતા તેની હકીકત તેણે લખેલા લખાણમાં જોવા મળે છે। પોતાના લખાણમાં તેણે હિન્દુ વિરુદ્ધ ખૂબ ઝેર આંક્યું છે। તેણે લખ્યું છે કે હે ઇસ્લામી યુવાનો, તમે ગઝનવી અને કાસિમના અનુગામીઓ છો। તમારી અંદર ક્રાંતિ પેદા કરો અને તમારા ભાગ્યને ચમકાવો। આજે ઇસ્લામના દુશ્મનોએ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવાનું શરૂ કર્યું છે। ગદ્દારોએ આ ધરતી પર પોતાના પગ જમાવવાના પ્રયાસો શરૂ કર્યા છે। આજે શત્રુએ તમારી વિરુદ્ધ હથિયારો તૈયાર કરી લીધા છે। જો તમે આજે પણ જાગૃત નહીં થાઓ અને તમારી ઇમામની સંપત્તિની રક્ષા નહીં કરો તો યાદ રાખજો કે તમે અબુ સુફિયાનના મુસલમાનોની જેમ અપમાનિત અને પરાજિત થશો। બીજા મુસલમાનોની જેમ ટુકડે ટુકડા કરી નાખવામાં આવશે અને તમારી હાલત અત્યંત દયનીય બની જશે। તમને ગેરમાર્ગે દોરનારા અને નાપાક કાવતરાથી ચાલી રહ્યા છે। તેણે હિન્દુઓને ઉલ્લેખીને પણ ઘણું બધું લખાણ લખ્યું છે, જેમાં ભાઈચારાના બદલે નફરત જન્માવતી હકીકત લખેલી છે। જેણે લખ્યું છે કે તમે અમારા ભાઈઓને અમારી સામે ઊભા કરી રહ્યા છો। તમે અત્યાચારનો ભોગ બનેલા લોકોને દબાવીને જુલ્મ કરી રહ્યા છો। તમે ઇસ્લામના નામે ફસાદ ફેલાવી રહ્યા છો। અમારી બહેનોની ઇજ્જત અને આબરૂ આજે પણ જોખમમાં છે। આજે ઘણી શાળાઓમાં એવા પુસ્તકો ભણાવવામાં આવે છે જે પુસ્તકોમાં સંપૂર્ણપણે ઇસ્લામી માન્યતાઓનો ઇનકાર કરતી અથવા વિરોધાભાસી માનવામાં આવતી બાબતો લખેલી હોય છે।
આ પુસ્તકોને એક વખત વાંચવાથી માણસ ઇસ્લામની હદમાંથી બહાર થઈ જાય છે. જે પુસ્તકોને એક વખત વાંચવાથી મુસલમાન રહેતો નથી. હે મારા ઇસ્લામના વીર પુત્રો, ખુદાના હુકમથી જ્યારે સમય આવશે ત્યારે તમે અવશ્ય કસોટી પર ખરા ઉતરીને જેહાદના મેદાનમાં કૂદી પડશો. તમે વિચારો કે આ મૌલાના એક જ મુસ્લિમોની એક જ કમ્યુનિટીના બાળકોના મગજમાં કેવી રીતે ઝેર ભરી રહ્યો હતો. मतलब लिटरेचर जो मिला है वो बांधाजनक हमको काफी ज्यादा मिला है, जो बारंबार जो है एक रिलीजियस वॉर के लिए बात करता है और धर्म खतरे में है और इकट्ठा होना है, एक मतलब एक पर्टिकुलर रिलीजन को इकट्ठा होना है और अपने बचाना है. तो और दूसरे हमने जब पैराग्राफ को थोड़ा थोड़ा ट्रांसलेट किया तो हमको जानने को मिला कि कुछ दूसरे धर्मों के विरुद्ध राष्ट्रीय जो चिन्ह होते हैं, जो राष्ट्रीय अखंडता होती है और कौमी एकता होती है, उसके विरुद्ध काफ़ी कुछ लिखा हुआ है. उसके बेसिस पे कल रात को हमने जो है FIR दाखिल करी, वर्तेज पुलिस स्टेशन में FIR नोटाई है और आज की तारीख में उसको हमने अटक दिखाया है. साथ ही साथ फिर इसके पूछपरछ के दौरान हमको ये जानने को मिला था कि इसने मौलाना की जो पढ़ाई करी है 2023 में जम्मू से भरूच से करी है. તમે વિચારો કે જો એક શિક્ષક ક્યારે આવી હિંમત ન કરી શકે, પરંતુ આ મૌલાના મદ્રેસામાં ખુલ્લેઆમ બાળકોના માનસ સાથે ચેડા કરી રહ્યો હતો, તેમનું બ્રેઇન વોશ કરી રહ્યો હતો. જો કે સિદ્ધપુર અને પાલનપુરથી જે આતંકીઓ ઝડપાયા છે તેની અને ભરૂચથી ઝડપાયેલા આતંકી સાથે આ મૌલાનાનું કોઈ કનેક્શન છે કે નહીં તેને લઈને હજુ તપાસ ચાલી રહી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.